હલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? જય માતાજી. સ્વાગત બધાને આપણા નવા વિડીયો સાથે. અને આજનો વિડીયો આપણે ખાસ થવાનો છે, કારણ કે આજે છે ને ગણેશ ચતુર્થી. તો બધાને મારા પરિવાર તરફથી બધાને હાર્દિક શુભકામના અને હેપી ગણેશ ચતુર્થી બધાને. તો આજથી 4 થી લઈને 10 દિવસ સુધી ગણેશજીની સ્થાપના રહેશે, પણ આપણે તો ખાલી પૂજન કરવાનું છે. તો આપણે પણ ગણેશજીની સ્થાપના કરી છે. તો ચાલો તમને બતાવો. આમ તો મુહૂર્ત હતું 9 વાગ્યાનું. 9 થી પછી મુહૂર્ત 1:30 વાગ્યા મુહૂર્ત થયું. તેના કારણે આપણે છે ને ગણપતિ સ્થાપના તો વહેલા એ કરી નાખી છે. બાકી દીવા અગરબત્તી બધું કરી નાખ્યું આપણે. ચાલો તમને બતાવો. આમ તો બીજું કે આરતીનો સમય આપણે તો ગણપતિની આરતી હોય 12 વાગે 11:30 વાગે એનો ટાઈમ હોય, બપોરની સમય હોય આરતીનો. તો મોડી કરીશું, પણ અત્યારે તમને ચાલો બતાવો. આપણે ગણપતિની સ્થાપના કરીશું અને કમેન્ટમાં બધાને કમેન્ટ કરતા રહેજો. આમ તો ને આજે આપણો વિડીયો થોડો ટાઈમ ફરી જશે, કારણ ડેલી 12 વાગ્યાનો ટાઈમ હતો, પણ અત્યારે આપણે સાંજના 8 વાગે મોકલી રહ્યા વિડીયો, કારણ કે ટાઈમ તો મળી જતા. એટલે આપણે ગણપતિની સ્થાપના આમ તો કરી નાખી. તો હેપી ગણેશ ચતુર્થી બધાને. ઓમ ગણપતિ નમો નમઃ કમેન્ટ કરી દો. મુહૂર્ત થોડુંક એવું હતું ને, ટાઈમ ઓછો હતો, તેના કારણે જલ્દી બધું કરીને ગામડામાં તો શું થોડોક આપણે ફર્સ્ટ ટાઈમ ગણપતિની સ્થાપના કરી છે. પહેલી વખત મુહૂર્ત તો તમે બતાવી દઉં. મુહૂર્ત તો ખાસ એ બધું 9 થી લઈને 9 વાગ્યા સુધી હતું. પછી 1:30 વાગ્યાની હું તમને બતાવું છું. શનિવારનું જુઓ કે શુભથી કરીને પછી 1:30 વાગ્યા સુધીનું મુહૂર્ત. એટલે મુહૂર્તનો ટાઈમ થોડો ઓછો હતો, તેના કારણે જલ્દી સ્થાપના કરી નાખી. આમ તો આપણે ખાલી પૂજન ગણપતિ દાદાનું ખાલી આપણે પૂજન કરવાનું છે. અને આજના દિવસે ગણેશ ચતુર્થી ને તેના માટે શહેરમાં તો ગામડામાં કેટલા કરે છે કમેન્ટ કરી દો. બાકી તો આરતીનો અને પૂજાનો સમય 1:30 વાગ્યાનો છે. આમ તો આરતી આપણે 11:30 કરી નાખશું. અત્યારે આપણે તો જો આપણે થોડોક અનુભવ હતો ને, તે વસ્તુ બધું લાવ્યા. દીવો પ્રગટાયો અને પ્રસાદી બધું છે. એવું નાની મૂર્તિ પણ છે. આરતીનો સમય થઈ ગયો અને આપણે તો પહેલી વખત ગણપતિ દાદાની સ્થાપના કરી છે. તો ભૂલચૂક થાય તો બધા માફ કરજો. આમ તો કારણ કે થોડોક અનુભવ ઓછો છે. જે ભક્તિ હતી આપણે મતલબ કરી શકીએ કે આપણે ગણપતિની સ્થાપના કરવી છે. તો સ્થાપના કરીએ. હવે આરતીનો સમય થઈ ગયો છે. તો બધા માહી રિયાન ભૂમિ રેડી બેઠા. ગણપતિની જય બોલાવી દો. બોલો ગણપતિ બોલો. એ બોલો કની જાય. હા જે બોલી. હા આપણે જો આરતીનો બધું સામાન આમ તો આરતી રેડી કરી નાખી છે. તો આરતી પણ આપણે કરી નાખશું. અને બધી પ્રસાદી રૂપે તો આપણે મમરી છે અને જે ફરાળી કેવડો મતલબ થાર થરે ને કે એ બધું એક દિવસ માટેનું આપણે પૂજા કાર્ય છે. ગણેશ ચતુર્થી છે ને તેના માટે. અને આપણે ખાસ કે એટલો બધો અનુભવ નથી, તો ફૂલ ચૂકતા આપણે થઈ હશે. તો આપણે જે બન્યું તે
આરતી થઈ ગઈ છે ને આપણે પ્રસાદ વેચવાનો છે પ્રસાદી વેચી દઈએ એટલે સ્થાપના હતી એટલે જેવો તો પ્રસાદી લે ભૂઈ પ્રસાદી વેચી દે આપે 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 ગણેશ ચતુર્થીના દિવસે આપણે જે પૂજા કરવા માટે સ્થાપના કરી હતી માત્ર એક જ દિવસ માટે આમ તો 10 દિવસની હોય છે સ્થાપના આમ તો શહેરોમાં ગામડામાં ઘણા લોકોએ 10 દિવસની સ્થાપના કરી છે પણ મેં તો ખાલી પૂજા કરવા માટે આપણે સ્થાપના કરી હતી કે પૂજા કાર્ય કરો કારણ કે આજે ગણેશ ચતુર્થી હતી તેના માટે ને બીજું કે ત્યારે તો ઘણી જગ્યાએ 10 દિવસની સ્થાપના હોય આપણે ખાલી પૂજા કરવા માટે એક દિવસની સ્થાપના કરી હતી થાળ પ્રસાદી બધું કમ્પ્લીટ સવારથી વહેલા ઉઠીને કાર્ય ચાલુ કરી દો તો સંપૂર્ણ રીતે કાર્ય પૂર્ણ થયું અને કમેન્ટમાં હવે એક ગજાનંદની કમેન્ટ કરી જય ગણપતિ દાદા જય ગજાનંદ તો આપણું આ ગણેશ ચતુર્થીના દિવસે કાર્ય પૂર્ણ થયું માત્ર એક દિવસની બીજા કાર્ય માટે આપણે સ્થાપના કરી હતી તો જય ગણપતિ દાદા